ઘણા લોકો હોય એ દૈવવાદી હોય, ઘણા લોકો હોય એ દેવવાદી હોય અને ઘણા લોકો કર્મવાદી હોય. દૈવવાદી યાને ભાગ્યને ભરોસે જે રહે, ભાગ્યમાં હશે તો મળશે. દેવવાદી એટલે કેવલ જે પૂજા પાઠ વ્રતમાં જ ભરોસો મૂકે, અર્થ કે આ કામ થઈ જશે તો આ પૂજા પાઠ કરી લે. પણ એક છે કર્મવાદી, જે કર્મ કરે છે. પણ આ કર્મ એટલું પામણું છે, જ્યારે ધર્મરૂપી દ્રષ્ટિ એને મળે છે ત્યારે એ કર્મ ગતિ કરે છે. કર્મ કર્યા વગર તો એક ક્ષણ માટે પણ નહીં રહેવાય. પણ કયું કર્મ કરવું એ ધર્મ કહે. ખાવું એ કર્મ છે, પણ શું ખવાય શું ન ખવાય એ ધર્મ બતાવે. પીવું એ કર્મ છે, પણ શું પીવાય શું ન પીવાય એ ધર્મ બતાવે. જાવું એ કર્મ છે, પણ ક્યાં જવાય ક્યાં ન જવાય આ ધર્મ બતાવે. આપણે જે ક્ષેત્રમાં છીએ ત્યાં આપણે નીતિપૂર્વક ખોટું કર્યા વગર આપણે આપણી નોકરી, આપણો ધંધો, આપણો રોજગાર કરીએ તો એ ધર્મપૂર્વકનું કર્મ કહેવાય. તો ધર્મયુક્ત કર્મ છે એ જ મનુષ્યનું કલ્યાણ કરે છે. ધર્મ છે એ જ સર્વોપરી છે.